પણ સાંભળે નહીં. એ તમને કહું, અહીંયા આવો. શું છે તારે? તમે બેરા થઈ ગયા હો. કઈ બેરો નથી થઈ ગયો, કયું નહીં, રાડું નાખો છો હતી. કપડા ધોઈને હજી ઊભો થયો હું. શું કામ હે? બકાલું લઈ આવો જાવ એમ. કાયમ હું બકાલું લેવા જાઉં તો એક દી તું ના જઈ એક બકાલું લેવા? હવે અહીંયા ગામડું ગામ રહ્યું, ગામમાં હું જાઉં તો હારી લાગુ ને આટા મારતી હોઉં તો તમારે ખાવું હોય ને તો બકાલું લઈ આવો, નકર રહેવા દ્યો. હા તો હાલ હું બકાલું લઈ આવી દઉં. પછી મને છે ને આખો દી કામ ના ચિંતે રાખવાનું તારે. એ મને છે ને જરાય ગમે જ નહીં. કામ હેને કરવુંય પડે અને કેવુંય પડે હો. હા એટલે હું તને પૈણીને દેવો હું. તું મારી બાયડી છો, કઈ હું તારી બાયડી નથી અને તું કઈ મારો બાપે નથી. મારે તારું કયું કરવું પડે. ઘર હલાવવું હોય ને તો બધુંય કરવું પડે. આ તો નથી હલાવું ઘર. હે કઈ નહીં, લાવ બકાલું લઈ આવી દઉં તો. આથી જાવ, મારે શું દેવાનું હે? એ ફૂલકોબી નો લઈ આવતા હો, આ તડકાની હીરું હોય એમાં. હવે તો ફૂલકોબી જ લઈ આવી છે, હોય ને દુકાને તો મારે ફૂલકોબી જ ખાવી. કીને ખાવી હોય ભલે, નકર કઈ નહીં. જો તો ખરી માસાઈ બિચારા કેવા લેવાઈ ગયા. કેમ કેમ હું સવારે વેલા ઉઠે અને બધું ઈ જ કામ કરે, કચરા પોતા ઠામ લુગડા. અત્યારે જો બકાલું લેવા જાય છે, બકાલું લઈ અને ઘરે જઈને બધું ઈ રાંધે. આમ ને આમ ઈ જ આખો દી બધું કામ કરતા હોય. ઓહો હો, તો બચાડા બાપડા લેવાય જ જાય ને. તો એ નહીં હું ઈ તો કહું. અલે આ બકાલું, ઓય આ બકાલું હલે અને રાંધ હવે હાલ, ભૂખ લાગી. કેટલી વાર લાગી તમને? આટલી વાર હોય બકાલું લઈને આવતા ખાલી? એટલે હાલીને ગયો તો ત્યાં મારી પાસે હેલિકોપ્ટર નહોતું તે ભ્રુરુ કરતો આવી ગયા ફરબારો. હું લઈ આવ્યા બકાલું? જો રીંગણા ને બટેકા બે લઈ આવ્યો. હા તો સુધારો હલ્યો. એટલે મારે થોડું સુધારવાનું હોય. હવે સુધારવાનું તમારે હે ને વઘારવાનું તમારે હે. ના હો, આપણે કઈ વઘારવાનું કોઈ નથી. એ ભવ્ય જાતા હાવેણી લઈ આવતો. સાચું, પણ મેં ક્યાં ત્યાં સુધારવાની ના પાડી. આ તો છરી લઈ આવો જાવ. હા લઈ આવું. તું આમ હરખો બેહ ને ભાઈ, આમ રાખ મોઢું ઘડીક વાર. આમાં પણ કઈ આપ જડે નહીં. એ છરી ક્યાં હે? નથી મળતી. મને પણ ખબર જ હતી કે તમને કાઈ ના મળે, એટલે હું છરી લઈને જ બેઠી. આ રહી. આની પાસે ત્યાં છરી હતી તોય બોલો મને અહીં ગોતાવે. આ તો બાયડી હે કે બરબાદી? નો 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 નો. લઈ લ્યો ઈ વાનેનામાં સુધારી નાખો. આ લ્યો આ છરી. અને આમ જો શાક અસલ તેલ ને મસાલા નાખીને કરજો હો. ભાઈ લોટ પાણી લાકડા ના કરજો. આને રાંધી રાંધીને ખવડાવવું એથી તો ક્યાંક હોટલમાં રહી જાવું સારું. ત્યાર ખાવાનું એ દે અને પાછા વાપરવાના પૈસા દે. આને તો બહુ વાર લાગી, હજી હું રંધાણું નહીં હોય. મને તો ઉઠાડવા જ ના આવ્યા.
હાય રે લે આ બટેટા ને રીંગણા થાય એમને જ પડ્યા હે ના ચૂલોય ટાઢો પડ્યો કે કંટારીને ભાગીતા નહીં ગયા હોય ને આમ તા 3 વર્ષ થયા કઈ આજકાલની વાત થોડી હે એમ તા કઠણ કપારના હે ભાગે તો નહીં પણ તોય કઈ નક્કી થોડું થાય જોવા દેતા મને હવે હેને મારે મરી જ જાવું હે જીવવું જ નથી ને એને કઈ ન હોય તો મારે એકલીને શું છે બધુંય હું લેવા બધી એકલી કઈને રાખું માથાકૂટ ને લપ ને જીવીએ તો ને એ જસુ માસી આ હું કરો રેવા દ્યો અરે હવે મને શાંતિથી જીવવા તો નોત દેતા કોઈ પણ મરવા તો દ્યો એમ અને આમે હેને મોતના શોખીન હોય એને જીવવાના મોહ ના હોય મારા વાલા એમ હા હા તો હાલો માર ભેગા આ કાઢ નાખો લઈ લ્યો દોયડું હા તો હાલો મારી ક્યાં ના હે કાઈ હા તો હાલો દોયડું લઈ લ્યો હાલો માર ભેગા હા તો હાલો 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 જસુ માસી તમાર મરવું હોય ને તો જો આ ગાડીઓ મેં તૈયાર જ કરી દીધો હે તમે આમાં ટૂપો ખાવ ને એટલે હરખી રીતે મરાય ઓલા હાથ કચરું મરાય એટલે જો મને તો એમ કે તમે મને બચાવી લેહો અને ગાઠકડા તમે તો મરવામાં મારી મદદ કરવા માંડ્યા એમ જસુ માસી મારા દાદા મને કહેતા કે દીકરા કોઈને હેને શાંતિથી જીવવું હોય ને તો એને શાંતિથી જીવવા દેવાય અને કોઈને મરવું હોય તો એને મરવામાં મદદ કરાય ધન સેવા ઈ જ પ્રભુ સેવા તમારા દાદા બચાવવાનું નહોતા કહેતા આ ગાડીઓ અમે થઈ જ ગયો જસુ માસી મસ્તીની ઘોડા ગાંઠ વાળી દીધી કાઈ નો થાય તમ તારે હવે એમાં શું હોય અહીંયા ઉપર ચડી જાવ 5 મિનિટમાં કામ પૂરું અહીંયા આવતા રહ્યો એટલે હું કરું હો આ જસુ માસીને મરવું હોય તે મરવા મદદ કરું બીજું કાઈ નથી કરતી જસુ માસી તો મરી જાહે પણ તમે હલવાઈ જાહો કેમ હવે કેમ હું જસુ માસી મરી જાહે ને પછી પોલીસ વાળા અહીંયા તપાસ કરવા આવીએ એટલે તમારી ઉપર જ આરોપ આવીએ ને કે તમે ખૂન કર્યું જસુ માસીનું તમને થાય ઉંમરભરની જેલ હા સાચી વાત છે આરતીબેન ઈ તો મારા મગજમાં આવ્યું જ નહીં એટલે જસુ માસીને થયું હે હું મને કાઈ ખબર નથી એને હું થયું હોય તો શાંતિથી બેહો ને હું થયું જસુ માસી તમને બોલો હું થયું તમાર માસા એને ઈ ઘર મૂકીને ભાગી ગયા એટલે હું આ બધું નાટક કરતી હતી મેં તો મરવાનું નાટક કરું ને દેખાડો થાય તો એને ખબર પડે તો કે હંતાઈ ગયા હોય ને તો બહાર નીકળે ને મને બચાવે હંજા હા એટલે પણ એક જાતની ખોપરી છે હવે જસુ માસી મારા માસાને ગોતો ન કરી ક્યાંક વરી ઊંધું પગલું નો ભરી લે હા ઈ વાત તો તમારી સાચી છે એ તો હાલો ને તમે બે મારી ભેગા આપણે ગોતવા જાય એને હા હાલો જસુ માસી તમે સુધરવા માંગતા હોય ને તો જ હું ગોતવા આવું બાકી તમારે મારા માસાને હેરાન કરવા હોય ને એની પાસે ઘરનું કામ કરાવી રાખવું હોય ને તો મારે નથી આવવું હવે તો પણ હું સુધરી જાય હવે હું એને કાઈ નહીં કહું તમે હાલો ને હા તો હાલો હાલો હા હાલો હાલો ક્યાં વયા ગયા હે હાલો ઈ તો અમને આપણે ગોતીએ ક્યાંક હઈ હે ઊભી રાખો કા હું જો તમાર માસારિયા હવે ઈ મારા માસા નથી હવે જસુ માસી હવે ઈ જ હોય જોવું તો પડે ને ગોતવા નીકળાતી હવે ઈ બીજું કોક છે ઊભી રાખો
રાખો તમે. હાલો હાલો ભૂમિબેન, બાયણું ખોલો. આ પણ હવે ખોલું હું હવે. ઊભી રાખો. આ પણ સાઈડમાં ઊભી રાખી ને ક્યાં ઊભી રાખી? હું છે જસુ માસી? એ એ હે ને મારા ઘરવાળા હે ને તમારા જેવા જ લાગે ને, એની આવા જ કપડાં પહેર્યા હે એટલે મને એમ કે તમે જો. સોરી હો, હું તમને પહેલા જ કહેતી હતી કે મારા માસા નથી તો સમજતા જ નહોતા એકેય વાતમાં. પહોંચી જાવ. હાલો હવે બીજી જગ્યાએ ગોતો હાલો. એ ભાઈ ગાડી ઊભી રાખો, ગાડી ઊભી રાખો. કા પણ કેમ? કેમ હું જસુમાસી બપોરની વાત છે, માસા તો મળતા નથી, ફૂલ ભૂખ લાગી હવે ખાવું જોઈએ. હા જસુમાસી સાચી વાત છે, ક્યારના આમ નામ નીકળ્યા હે, હવે તો ભૂખ તો લાગે ને. તો ઊભી રખાવો કે હોટલે ખાઈ લઈએ. સારી હોટલ છે ત્યાં ખાવા જઈએ. હાલો પેલા જમી લઈએ પછી ગોતીએ માસાને. હા હા કયો? હા ભાઈ ઊભી રાખો. ભૂમિબેન, આ શાકનો સ્વાદ હાવ જાણીતો છે. આ શાક તમારા માસાએ જ બનાવ્યું હોય. બોલો. મારા માસા થોડા અહીંયા શાક બનાવે જસુમાસી, તમે હું હવે હવે પણ હું કાયમ ખાતી હોય તો મને ખબર હોય ને. એ ભાઈ અહીંયા આવો તો. બોલો બોલો માસી. આ શાક કોને બનાવ્યું? એ આજે જ હમણાં નવા રસોઈયા રાખ્યા છે એની આજે જ કારીગર આવ્યા? આજે જ કારીગર આવ્યા છે. તો ઈ ક્યાં? એ હમણાં બારે ગયા. આમ ગયા? હા એ આ બાજુ જ ગયા. હાલો આરતી બેન, આ તમારા માસા જ હોય. હાલો 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 પેલા જમી લઈએ. અરે ઈ વયા ગયા હોય તો હવે તમે બહાર નીકળો ને. હાલો હાલો નીકળો નીકળો. હા એ જસુમાસી આમ જોવો, આ તો મારા માસા જ છે. તમને શાક વઘારવાનું ખાલી મેં કીધું તું, એમાં ઘર મૂકીને તમે વહી આવ્યા. તમે માણા છો કે હું એમ? મારે હે ને ત્યાં કામ જ નથી કરવું હવે, અને મારાથી કામ થાય મેં નથી, અને મારે આવવું નથી ત્યાં, અને તારા ભેગું રહેવું નથી ત્યાં. હા તો તમારે કામ ન કરવું હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ ઘરે હાલો 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 હાલો. ત્યારે હો મારી શરતું છે આમાં અમુક અમુક, પછી હું આવું. શું શરતું હે? અહીંયા છે ને, જો મને અહીંયા હોટલમાં હે ને 2000 રૂપિયા દે વાપરવાના, 2 ટાઈમ જમવાનું દે. 2000 રૂપિયા જો દો ને તમે તો આવું, નકર નથી આવું. વાપરવાના 2000 દેવાના. એટલે આ ખેતીમાં મોહમ આવે ઈ માસી લઈ લે. હા હા હું તમને 2000 રૂપિયા વાપરવા દઈ, પછી કાંઈ. અને જો હું ઠામ લુગડાય નહીં કરું, આ એ ચોખ્ખી વાત મારી. આથી કઈ નહીં ના કરો તો તમે તમારે ના કરજો, કચરા પોતા ને એવું ઝીણું મોટું કામ કરજો. પણ હાલો ઘરે, અહીંયા હું રસ્તા વચારે આવા નાટક માંડ્યા હે. હાલો શાંતિ રાખો જરાક, મારી વાત પૂરી સાંભળો. મારે મારા ભાઈબંધ ભેગું ગમે ત્યાં ફરવા જાવ ને ત્યાં જવા દેવાના, તો ના ના પાડી હક. હા ઈ તો વાત આવો. સાચી છે. હાથી ભલે ને તમારે જાવું હોય તો જાજો ને, હું ક્યાં ના પાડું હોઉં. 10-12 કિલોમીટર ની અંદર જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવવાનું તમારે. અને જો 60 વર્ષ થાય ને મારે પૂરા, એટલે પગારે દેવાનો બેઠા બેઠા. એટલે સરકારી નોકરી છે.
તે તમને બેઠા આપે કોઈ કરો તી તો કઈ નહીં નથી આવું ના પાડે. તો તમારી મરજી. મસ્તી મસ્તી કરતી હતી મજાક મજાક ને તો સમજો તમે મજાક કરું હાવ હાલો હાલો તમે કયો એમ તો હાલો હાલો આ મોર થાવ હા હાલો 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 હા હાલો. આને કામ કરવાની ના પાડી રાંધવાની તો ના પાડી ને હવે ઘરે જઈ નિરાતે જમવું હવે હું ખોટે ખોટું હોટલમાં જમવું આ કોઈ દી નો સુધરે.